નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પ્રકૃતિ માટે સંકલ્પ, ભુજમાં પર્યાવરણ દિનની અનોખી ઉજવણી। સ્વચ્છ ભુજ માટે સફાઈ કામ કરાયું। 5 જૂન 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે ભુજ શહેરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય સેનાના સંયુક્ત ઉપક્રમે આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ સુધીના માર્ગ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ અભિયાનમાં નાગરિક સંરક્ષણ કચેરી, ભુજના વોર્ડનશ્રીઓ અને સ્વયંસેવકો, ભુજ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારો તેમજ ભારતીય સેનાના જવાનોએ સહભાગી બની આ માર્ગની સંપૂર્ણ સફાઈ કરી અને જનજાગૃતિ અભિયાનમાં યોગદાન આપ્યું। આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવી અને ભુજ શહેરને સ્વચ્છ અને સિટીઝન ફ્રેન્ડલી શહેર બનાવવાની દિશામાં લોક સહભાગિતાથી કાર્ય કરવાનો રહ્યો। આ અવસરે ભારતીય સેનાના જવાનો અને વોર્ડનશ્રીઓ દ્વારા આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિનની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત અનુરૂપ પ્લાસ્ટિક મુક્તિ અંગેના સંદેશને પોસ્ટર, પ્લે કાર્ડ અને ગીતના માધ્યમ દ્વારા જાહેર જનતાને પાઠવ્યો। આજ રોજ આ સફાઈ અભિયાન સમગ્ર શહેર માટે પ્રેરણાદાયક સાબિત થયું છે અને આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ વધુ પ્રમાણમાં આયોજિત કરવાની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંકલ્પબદ્ધ કામગીરીનો સંદેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે મિલિટરી સ્ટેશન ભુજના કર્નલ વી.કે. સિંઘ, નાગરિક સંરક્ષણ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડ્યા, પ્રાંત અધિકારી ભુજ એ.બી. જાદવ અને નાગરિક સંરક્ષણ દળના ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટ દ્વારા કામગીરીમાં જોડાઈને જવાનો, વોર્ડન, સભ્યો, સ્વયંસેવકો અને જનતાનો ઉત્સાહ વધાર્યો હતો। તમામ કાર્યક્રમમાં જરૂરિયાત મુજબના સાધનો ભુજ નગરપાલિકા દ્વારા પૂરા પાડી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમને સમાંતર મિલિટરી સ્ટેશન ભુજના કેમ્પસની અંદર 200 જેટલા ફળાઉ વૃક્ષોનું વાવેતર પણ આર્મીના જવાનો અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું। દર્શક મિત્રો, આજે તારીખ 5 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।